ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી દીધી. વાગી ગયા 6:45. બધા ઉઠી ગયા અને મમ્મી બનાવે નાસ્તો. મમ્મી ગુડ મોર્નિંગ. હું બનાવ્યું મકાઈનો ચીવડો બનાવ્યો. એના બાજુ આંબળાનું જ્યુસ મેં તો પી લીધો, મમ્મી પીસે. આવો પાવો મમ્મી. ખાટું ખાટું લાગે નહીં, આમ કમકમાટી આવી જાય. બધું બાળી જેમ નાખ્યું સિંગ ને બધું. તો બહાર તો થોડું ધુમ્મસ વાળા જેવું વાતાવરણ. ધુમ્મસના લીધે ઠંડી ઓછી થઈ ગઈ. તો ચલો હવે જઈશું સ્કૂલ. મળીએ સ્કૂલથી આવી 11:15 થઈ. આપણે ઘેર આવ્યા છીએ. કપડાં બદલ્યા તો કપડાં બદલીએ એ પહેલાં રસોડામાં શું છે એ રસોડાની પરિસ્થિતિ આપણે જોઈ લઈએ. તો આ બાજુ આપણે શાકભાજી દૂધ છાશ આવી ગયું છે. શું કરો બોલો? શાક વઘાર્યું, તુવેર બટેટા ટમેટાનું શાક વઘારી દીધું છે. પછી રોટલી બનાવશે. રોટલી બની જાય એટલે આપણે પછી જમી લઈએ. બેન તો આજે તો શુક્રવાર છે, આજે તો વહેલા કંઈ આપશે ને? બેન આપશે હજી તો. બેનને તો હજી 1 કલાક વાર એ આવશે એટલે જમી લે છે. એ પહેલાં આપણે જમી લેવું. કદાચ એક જગ્યાએ જવાનું થાય તો જમી અને નીકળીએ. તો કપડાં બધું અહીંયા ધોવાઈ ગયેલું છે. રસોડાનું કામકાજ ચાલુ છે. તો વ્લોગમાં બેના રહ્યો. મળીશું આપણે જમવાના ટાઈમે. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. વ્લોગ કન્ટિન્યુ જોતા રહો. મળીએ જમવાના ટાઈમે. 1:15 થઈ ગયો. સ્કૂલથી આવીને ફ્રેશ થઈને બેઠી હું જમવા માટે. મમ્મીએ તો ખાઈ લીધું. મને ભૂખ લાગી હતી. ઉપર કચરા પૂરતું માર્યું ને ભૂખ લાગી ગઈ. આજ તો બનાવ્યું તુવેર બટાકાનું શાક, રોટલી ને છાશ. આ બાજુમાં બધું મંગાય ને એટલી વાર થઈ. પપ્પા જમીન ગયા ચોર્યા લાકડે ભંડારવા. તો ચલો જમી લઈએ. તો 5:30 થઈ ગયા. આ બાજુ મમ્મી કરો. મમ્મી સ્કર્ટનો રબર નાખો. કપડાં બપડા વાળી દીધા. ખાવામાં શું બનાવીશું? રોજ એ જ હોય ને, ખાવામાં બનાવીશું. ખાવાનું બનાવવું પડે નહીં. આજ તો કોક બનાવીશું નવું. શિયાળો તો ખબર હોય કે નહીં? શિયાળો ઉનાળો કે ચોમાસું એ જ ખબર નહીં પડતી. આમ વાદળા જેવું વાતાવરણ નહીં થઈ ગયું? ધૂંધળું વાતાવરણ. ગરમી એ લાગે ને પંખો કરીએ તો ઠંડી લાગે. આમ પંખા વગર ગરમી લાગે. અને આમ ભેજવાળું નહીં લાગતું વાતાવરણ. તો ચલો મળીએ હવે આગળ. 6:45 થઈ ગયા. જમવાનું બનાવ. આ બાજુ કઢીનો વઘાર કર્યો. ખીચડી બનાવી. આ બાજુ પકોડાની તૈયારી કરી. પાલકના પકોડા આખા પત્તાના. તો પપ્પા આવી ગયા ઓફિસથી. કપડા બધા પપ્પા. ભાખરી બનાવવાની. મને તો નહીં ખાવી ભાખરી, પણ આમ જોઈને ભાખરી પછી ઈચ્છા થઈ જાય કડક કડક ખાવાની.
શેકવામાં વાર નહીં થતી પછી બોલો મજામાં હવ તૈયારી ચાલે શેની બધું કરીને બકીએ પાત્રા પાત્રા તો એ પાતરાય બનાવાય મમ્મી પાલકના આખા નાખે તો કેવા થાય આપણે બનાવીએ જ છીએ ને આ કાઢી નાખો ને ના કાઢી નાખીએ તો ભાઈ તું શું આમ કેવું થઈ જાય લફડ ફફડ થઈ જાય 1 થી 2 કલાક કરીને કરે તો આમ લોબા મસ્ત મરચા જેવા થઈ જાય 1 થી પત્તા 2 ભાગ કરે ને પણ એટલું લોબુ તો હ એમને પેલો પોળો એટલે ફાવે નહીં એક જ થાય પછી એવું થાય તે એવું જ કરવું પડશે ને તો ચલો હવે બનાવી દઈએ ભજીયા મળીએ આગળ તો 8 વાગવા આવ્યા જમવાનું થઈ ગયું આજ તો બનાવ્યા ભજીયા પાલકના પત્તાના ના બાજુ મરચાના ખીચડી હ કઢી બપોરનું શાક મસ્ત લાગે મસ્ત ને પેલા આખા પત્તા આખો આ મસ્ત લાગશે ખાઈએ ખાઈએ એ પહેલાં તળી તું ને એટલી પાલકના ભજીયા મસ્ત બન્યા ટેસ્ટી મસાલા વગરના ખાધું ચમ મસાલા વગરના ખાલી મીઠાવાળા છે હા સારું લાગે એ મેં ખાધું મોટા તીખા નહીં ખબર નહીં બૂમ પડાવે તો ચલો જમી લઈએ ચલો તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય